લોકસભાની સામાન્ય ચૂંટણી 2024ને લઈ લોકો વધુમાં વધુ મતદાન કરે તે માટે મતદાન જાગૃતિ અભિયાન હાથ ધરાઈ રહ્યું છે। ત્યારે સુરતમાં મતદાન જાગૃતિ અભિયાનમાં થર્ડ જેન્ડરના સ્ટેટ આઇકોન નિકિતા કુંવરે મતદારોને મતદાન કરવા અપીલ કરી છે। લોકશાહીના મહાપર્વમાં વધુમાં વધુ મતદાન કરવા સુરતમાં કિન્નર સમાજ તમામ મતદારોને અપીલ કરી છે। આગામી લોકસભા ચૂંટણીના લક્ષીને સ્વીપ મતદાન જાગૃતિ પહેલા અંતર્ગત લોકશાહીના મહાપર્વમાં મહત્તમ મતદારો મતદાન કરે અને લોકશાહીના અવસરમાં વધુમાં વધુ લોકો સહભાગી બને, चुनाव का पर्वની ઉત્સાહભેર ઉજવણી કરી એ માટે સુરતના કિન્નર સમાજ એટલે કે થર્ડ જેન્ડરના સ્ટેટ આઇકન નિકિતા કુંવરે સુરતના નાગરિકોને વધુમાં વધુ મતદાન કરવા અપીલ કરી હતી। નિકિતા કુંવરે મતદાન કરવા સૌ નાગરિકોના પવિત્ર મતાધિકારનો ઉપયોગ કરવાનો અનુરોધ કરતા કહ્યું હતું કે જાગૃત મતદાતા લોકતંત્રનો ભાગ્ય વિધાતા હોય છે, એટલે જે લોકશાહીમાં મતદાનનું અનેરું મહત્વ હોય છે। સૌ મતદારોએ સપરિવાર મતદાન કરી લોકશાહીના મહાપર્વની ઉજવણી કરવી જોઈએ। ભારતના યુવાનોને દેશ ગણવામાં આવે છે, ત્યારે 18 વર્ષથી વધુ વયના યંગસ્ટર્સને આળસ છોડી જાગૃત થઈ મતદાન કરી લોકશાહીની પ્રક્રિયામાં સહભાગી બનવા ભારપૂર્વક જણાવ્યું હતું। જય માતાજી, મારું નામ છે નૂરી કુંવર કશિશ કુંવર, અમે નાનપુરા હિજડાવાડના રહેવાસી કિન્નર છીએ। 7 તારીખે જે મતનો અધિકાર અમને મળ્યો છે, તમે તો વધી ચડીને ભાગ લઈશું। અમે સવારે વહેલા ઉઠીને વગર કોઈ જાતના બહાનાઓ બનાવ્યા વગર અમારા નજીકના પોલિંગ બૂથ પર જઈને ચોક્કસપણે મત આપીશું અને અમે આખા સુરત ધરતીના અને ગુજરાતની જનતાને હાથ જોડીને આ જ નમ્ર વિનંતી કરીએ છીએ। આપણે ભારતીય નાગરિક છે, આપણું ભારત દેશ લોકશાહી દેશ છે અને આ લોકશાહી દેશની અંદર આપણને આટલો મોટો મહત્વનો અધિકાર મળ્યો છે, મતાધિકાર। એનો ઉપયોગ કરો અને એનો ઉપયોગ કરીને જે તે વ્યક્તિ કોઈ જાતિ, કોઈ ધર્મ, કોઈ પાર્ટીને જોઈને નહીં, પરંતુ જે વ્યક્તિઓ ખરાપણે આપણા માટે સારું કામ કરે છે, ભારતના વિકાસમાં યોગદાન આલે છે, એ વ્યક્તિને, એ પાર્ટીને તમારો અમૂલ્ય મત આપો અને ભારતને હજુ વિકસિત બનાવવામાં મહત્વનો ફાળો આપો। આ એક સારો દિવસ છે, જે દિવસની ગંભીરતાને આપણે વિચારવું જોઈએ અને કોઈ પણ નાના બહાનાઓને છોડીને જો તમારી ઉંમર 18 વર્ષથી મોટી હોય તો ચોક્કસપણે તમને મતાધિકારનો ઉપયોગ કરીને જે તે પાર્ટી, જે તે વ્યક્તિને ચૂંટીને આગળ લાવવું જોઈએ। એ આપણી ફરજ પણ છે। અમે તો કિન્નરો છે, અમને તો બહુ લડાઈઓ પછી આ અધિકાર મળ્યો છે, પરંતુ એ છતાં પણ અમે એટલા ખુશ છીએ કે આ અધિકારનો ઉપયોગ કરીને અમે ચોક્કસપણે મત આપવા માટે જઈશું। તો આખા સુરત ધરતીની અને ગુજરાતની જનતાને આ જ અપીલ છે, 7 મેને ચૂકશો નહીં, અમૂલ્ય આપણું મત અચૂકપણે આપજો। જય માતાજી, જય ભારત। મતદાનને લઈ નૂરી કુંવરે જણાવ્યું હતું કે દેશના સ્વર્ગી વિકાસમાં આપણા પ્રત્યેક મતનું આગવું મૂલ્ય છે। મજબૂત લોકશાહીનું નિર્માણ કરવા, દેશને સશક્ત કરવા માટે મતદાન અતિ આવશ્યક છે અને દેશના નાગરિક તરીકેની ફરજ પણ છે, જે લોકશાહીની પ્રક્રિયામાં સક્રિય ભાગીદારી માટે સક્ષમ બનાવે છે। મજબૂત લોકશાહીનું નિર્માણ કરવા, દેશને સશક્ત કરવા માટે મતદાન અતિ આવશ્યક છે અને દેશના નાગરિક તરીકેની ફરજ પણ છે, જે લોકશાહી પ્રક્રિયામાં સક્રિય ભાગીદારી માટે સક્ષમ બનાવે છે। જેથી કિન્નર સમાજ વતી સુરત શહેર સહિત રાજ્યના નાગરિકોને આ મહાપર્વમાં હોંશે હોંશે પરિવાર સાથે મતદાન થકી સહભાગી થવા પણ અપીલ કરાઈ છે। સચેટા સાથે પ્રકાશવાળા।